સુરતના વરાછા રોડ પર દબાણ દૂર કરવાનો મામલો સુરત મનપાના અધિકારી ભાન ભૂલ્યાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે। પાથરણાવાળા વૃદ્ધ મહિલા સાથે અભદ્ર ભાષામાં વાત કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। 40 વર્ષથી વરાછામાં પાથરણાવાળા તરીકે કામ કરતા હતા આ મહિલા મનપા અધિકારીએ રોડ પર નહીં બેસવાનું લખાણ કરાવી લીધાનો આરોપ લગાવાયો છે। વૃદ્ધ મહિલાએ ચોધાર આંસુએ રડતા પોતાની વ્યથા ઠાલવી હતી। ફેરિયા અને પાથરણાવાળાઓની હાલત કફોડી બન્યાનો દાવો પણ કરાયો છે। जुवानीथी गट पर मारवाई गयुं छे पण फळ साहेबे आवा शब्द मने बोल्या छे अने फळ साहेबे मारी पासे लखाण कराव्युं 300 રૂપિયાના કાગળ પર અને વકીલ પાસે લખાણ કરાવી તમે કોઈ દી રોડ પર બેસીએ નહીં એમ કરીને લખાણ કરીને મારી ઉપર આવું કર્યું હતું એને તો હું ગરીબનું અમારું કોઈ નથી। ઉલ્લેખનીય છે કે દૂર કરાયેલા પાથરણાવાળા તેમજ ફેરિયાઓ ધારાસભ્ય કુમાર કાનાણી પાસે મદદ માંગવા પહોંચ્યા હતા પરંતુ તેમણે અધિકારીઓ સાથે વાત કરવા જણાવ્યું હતું। પાથરણાવાળાઓનો આક્ષેપ છે કે તેઓ ગરીબ છે એટલે અધિકારીઓ તેમને સાંભળવા તૈયાર નથી। અમારું કોઈ નથી અમે રોટલા વગરના 9 દિવસ પડ્યા હતા કોણે અમારી સંભાળ લીધી છે। જ્યારે બધાયનું કામ હોય મોટા મોટાનું તો અમને ગરીબોને કહે છે તમે અમારા ભાઈઓ છો બહેનો છો માતાઓ છો અમારી સાથે રહ્યો તમે તેમ બધાની સાથે રહીએ છીએ પણ અમારા ગરીબનું કોઈએ સાંભળ્યું નથી। અમે 9 દિવસ આમને ભૂખ્યા તરસા બધાય પડ્યા રહ્યા હતા આમને સાહેબ હવે અમારી ઉપર તો કાંઈક તો મહેરબાની કરો। સુરતના વરાછા ઝોન ખાતે લારી ગલ્લા અને પાથરણાવાળાઓ દ્વારા મોરચો માંડવામાં આવ્યો છે। અહીંયા મોટી સંખ્યામાં લોકોએ વિરોધ દર્શાવ્યો છે। ધારાસભ્યના પત્ર બાદ વરાછા સ્થિત સરથાણા દબાણ હટાવ ઝુંબેશ શરૂ થઈ। જે રીતે અલગ અલગ ધારાસભ્યો દ્વારા જે રજૂઆત કરી હતી અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકા દ્વારા અને પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર ખાસ કરીને વરાછા વિસ્તાર સરથાણા વિસ્તારની અંદર જે દબાણ છે તે દૂર કરવામાં આવ્યું છે અને તેની અંદર મહાનગરપાલિકાના જે કર્મચારીઓ દ્વારા જે રીતે પાથરણા લોકો સાથે જે રીતે ગેરવર્તન કરવામાં આવ્યું છે તેને લઈને આજે વરાછા ઝોન ઓફિસ ખાતે મોટી સંખ્યાની અંદર જે પાથરણા ઉપર જે લારી ચાલકો છે તે વિરોધ દર્શાવી રહ્યા છે તેમની સાથે જ વાત કરીશું। શું વિરોધ છે તેમની શું માંગ છે કેમ અહીંયા આવવું પડ્યું છે તમારી સાથે શું વર્તન કરાયું હતું? અમારી સાથે અમે છે ને અહીંયા રોડ પર બેસીએ છીએ અમે કુમારભાઈ સાહેબ પાસે ગયા હતા અમને કુમાર સાહેબભાઈએ આટલો બધો સપોર્ટ આપ્યો છે પણ હવે આ વખતે અમને એમ કીધું કે હવે હું સપોર્ટ નહીં આપું। મેયર ને બધા પીએન બધા એમ કે રોડ પર ક્યારે ઉતરા હોય બહુ થઈ ગયું હોય અમે તો મહેનત કરીએ છીએ સાહેબ અમે રોજી રોટી કર્યા કમાઈ છીએ મહેનત કરીને। અધિકારીઓ શું ગેરવર્તન તમારી સાથે કર્યું? હું મારો પકડાઈ ગયો તો હું બહાર ગઈ હતી મારો છોકરો ને પગમાં સરિયા છે યાદાશ ઓછી છે તો મારા છોકરાની પાછળ દોડીને માલ લઈ ગયા પછી હું છોડાવવા ગઈ મેં ભટ્ટ સાહેબ મારો માલ આપી દો તો કે નહીં આપું મેં આપી દો ને તમારી માની ઉંમરની છું તો કે મારા બાપને એક જ બૈરી બરોબર છે બીજી બૈરી કરવી નથી તો મેં કીધું ભટ્ટ સાહેબ હું તમારા બાપની બૈરી થવા આવી નથી હું મારો માલ છોડવા આવી છું। જોઈ શકાય છે મોટી સંખ્યાની અંદર લોકો છે શું કહેશો અધિકારીઓની કેવી તાનાશાહી? આ બિલકુલ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી છે। જે મુદ્દો હતો ગુજરાતનો કે ડ્રગ્સ માફિયા વિરુદ્ધ શરાબ માફિયા વિરુદ્ધ બ્રિજ નીચે જે દૂષણો હતા એને દૂર કરવાની જગ્યાએ આજે આ સુરત શહેરના મેયરશ્રી પોલીસ અધિકારીશ્રી અને સુરત મહાનગરપાલિકા આ ગરીબો પર અત્યાચાર કરે છે તો આ ક્યાંનો ન્યાય કહેવાય? અમારી એક જ માંગ છે કે જે તમારા મુદ્દા છે ડ્રગ્સના દારૂના અમે તમારું પૂરું સમર્થન છે પણ જે ગરીબ લારીવાળા છે એને ન્યાય આપો એને હેરાન નહીં કરો અને રોજગાર આપો કારણ કે આ બધા સ્વરોજગાર છે આ પોતાનો રોજગાર પોતે ઊભો કરે છે। શું કહેશો કઈ રીતનું વર્તન કરાયું હતું જ્યારે દબાણ વખતે આવ્યા? તાનાશાહી છે માલ ગમે તેમ ફેંકી દીધો હતો? ગમે જગ્યાએ હોય આ લોકો માલ પકડી લેશે ઘરે અંદરથી આપણે દુકાનો મૂકેલો હોય તોય માલ લઈ જશે બરાબર અંદરથી આપણે વ્યવસ્થિત માલ મૂકેલો માથી ઉપાડી લેશે। અમે લોકોને હેરાન કરે ગરીબ લોકોને અમે સહાયતા કરો સપોર્ટ કરો અમે લાડી પતારાવાળા છે ગરીબ માણસ છે કરોડપતિ નથી રોડ ઉપર ધંધા કરે સાહેબ। જે બીજા લોકો છે તેની સાથે વાત કરીશું કારણ કે કઈ રીતે હેરાન કરાયા હતા દબાણ કરવા આવ્યા ત્યારે માલ સામાન ગમે તેમ ફેંકાયો તો કઈ રીતની માંગ એ જ છે કે જો તમારે એટલું બધું અમે લોકો નડતા હોય ને તો એક રોડ ઉપર વ્હાઇટ પટ્ટો મૂકી દો અમે એની અંદરોગત ધંધો કરીએ કોઈને નડીએ એમ નથી બાકી તમારે લઈ જવું છે તો પ્રેમથી લઈ જાઓ એમ તમે ઘા કરો અમારી રોજી રોટી છે અમે એના ભરોસે જ જીવીએ છીએ રોજ અમારે પાણી
એવું સિસ્ટમ છે કે રોજ ખોદવાનું ને રોજ પીવાનું. હવે તમારે અમારી પાસે ઈ જ લઈ જાઓ તો અમારે શું કરવું? અમારે ઘરમાં શું આપવું? પરિવાર છે, અમારે મા બાપ છે, દવાઈ દૂર છે, બધુંય છે અમારે, દવાનો ખર્ચો. હા, હવે એ માલ છોડાવવા જાય તા તો ત્યાં પછી દાદાગીરી કરે, ઊંધી વાત કરે, સીધી રીતે વાત નથી કરતા. તો શું કરવું અમારે? બોલો હવે અમારે ગરીબ જનતાને ક્યાં જવું?